એના પર ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો બીજા 10% લેસ થશે। જેટલા પણ આ ચાંદલા કરવામાં આવે છે એ બધી જ મૂર્તો અત્યારે સેલ થઈ ગઈ છે અને ખાલી પેઇન્ટ કરવાનું બાકી છે। પ્રમાણની અંદર અહીંયા કામ કરવામાં આવે છે, લગભગ 15 વર્ષ જૂના છે અને તમે અહીંયા આવીને ખરીદી શકો છો। તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે અમુક તો અહીંયા તમે કહેશો એ દરેક પ્રકારની થીમ છે અવેલેબલ, તો જલ્દીથી આવો અહીંયા અને બુક કરાવો તમારી। दोस्तों અત્યારે 2024 में लेटेस्ट आ फैशन चाली रही है रामलल्लाना गणपति। તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક મૂર્ત છે। આ તમને આમાં દરેક સાઇઝમાં અવેલેબલ છે અહીંયા। આ નાની સાઈઝના મૂર્ત છે, તમે જોઈ શકો છો એવા પર તમને ઘણી અલગ અલગ વેરાયટીઓ જોવા મળશે। दोस्तों पीपळादाથી હવે આવ્યા છે ભૂમેલના રોડ ઉપર। તમે જોઈ શકો અહીંયા દાંડી પર રોડ છે અને એની બાજુમાં જે અહીંયા બહુ મોટી ફેક્ટરી છે, ત્યાં પણ તમને ગણપતિની મૂર્તો બતાવીશ। તો ચોક્કસ આખો વિડીયો જોજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે જોઈએ અંદરથી। दोस्तों अहींया भूमेल तमे जोई शको छो कि अलग अलग प्रकारनी आ रीते गणपति दादानी मूर्तो राखवामां आवी छे।
આ ગ્રે કલરમાં આખી મૂર્તિ છે. એની બાજુમાં છે શંકર ભગવાનના રૂપવાળી મૂર્તિ છે. આ રીતે અલગ અલગ મૂર્તિઓ અહીંયા રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અહીંયા શ્રી રામલલ્લાના જે મૂર્ત મૂકવામાં આવી છે એના પરથી આ બનાવી છે. અત્યારે આ મૂર્ત સૌથી ટ્રેન્ડિંગમાં ચાલે છે દોસ્તો. તો આ મુહૂર્તો જોયા પછી હવે આપણે જોઈએ કે કઈ રીતે એને કલર કરે છે અને એમાં બનાવવા માટે કયા કયા મટીરિયલ યુઝ થાય છે. તો હવે તમને બતાવું છું એ. આ રીતે ભૂસો કંઈક કરવામાં આવે છે અંદર અને આ રીતે આ બનાવ્યું છે.
બધી ઘણી મોટી મૂર્તો છે, 10, 12, 15 ફૂટની છે. હવે આપણે નાની મૂર્તો જોવાના છે. આ બધી જે છે નાની મૂર્તો છે, એમાં અલગ અલગ થીમના ગણપતિ કરવામાં આવ્યા છે. નાની મૂર્તો છે 1 ફૂટની, તમે જોઈ શકો છો કે હવે સેલ માટે રેડી છે. આ રીતે કંઈક પેક કરીને રાખવામાં આવ્યું છે. અહીંયા આ મૂર્તોનું કામ બાકી છે, કલરનું અહીંયા રેડી છે. તો આ તો ગણપતિ મેકિંગનો મારો વિડીયો. ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.